રાજકોટના જસદણમાં ચોટીલાથી નાગેશ્વરી સુધીના નવા બાયપાસ રોડનો ખેડૂતો અને વેપારીઓએ ઉગ્ર વિરોધ કર્યો। પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી 1982માં સંપાદિત થયેલા જૂના બાયપાસને જ વિકસાવવાની માંગ કરી છે। સ્થાનિકોનું કહેવું છે કે નવા બાયપાસથી ખેતીની કિંમતી જમીનો, મકાનો અને વેપારને નુકસાન થશે। સરકાર માંગ નહીં સ્વીકારે તો ગાંધીનગર સુધી કૂચ સહિત જલદ આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે। ખેડૂતો, વેપારીઓ સૌ લોકોની લાગણી ને માગણી એવી છે કે ચોટીલા નાગેશ્વર જે બાયપાસ 8 કિલોમીટરનો રોડ જે નીકળે છે એને નાબૂદ કરી અને આ બાયપાસ રોડને મોટો કરે તો સરકારના પણ કરોડો રૂપિયા બચી શકે એવી આમાં યોજનાઓ છે। જો સરકાર એવું વિચારે કે આ બાયપાસને મોટો કરી દે તો સરકારના પણ કરોડો રૂપિયા બચશે। એટલા માટે આજે સૌ ખેડૂતો, વેપારીઓ આવેદન પત્ર દેવા આવ્યા છે।